તો સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા સાયબર ક્રાઇમના બનાવને લઈ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે। અધિકારીઓ સૂચના બાદ સાયબર ક્રાઇમને લઈ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કર્યા। થાન ખાતેથી સાયબર અવેરનેસ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સ્પેશિયલ ડીવાયએસપીની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયા સાયબર ફ્રોડમાં ફસાયા છે। ખોટી લિંક, લોભામણી જાહેરાતો અને અજાણ્યા નંબરમાંથી આવતા ફોનમાં વિગતો ન આપવા તંત્રે સૂચના આપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિવસમાં સરેરાશ 6 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે। થાનગઢની જાહેર જનતા માટે સાયબર ક્રાઇમ બાબતેનો એક જાગૃતતા ફેલાય અને એમનામાં આ બાબતે અવેરનેસ આવે એના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં મોટી સંખ્યામાં જે છે એ થાનગઢના રહીશો હાજર રહેલા છે। જેમાં સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારના કેવા ફ્રોડ થતા હોય છે, એમાં શું ધ્યાન રાખવાની જરૂર છે, ખરેખર શું ન કરવું જોઈએ એ બાબતેની બધી ચર્ચા જે છે આજે કરવામાં આવી છે।